નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વન વિભાગની કચેરીઓ શોભાના ગોટિયા સમાન બની। વાવ થરાદ જિલ્લામાં લીલાછમ વૃક્ષોનું ખુલ્લેઆમ નિકંદન વન તંત્ર નિંદ્રામાં। ગ્રામીણ વિસ્તારોમાંથી દરરોજ 5 થી 10 ટ્રેક્ટરો ભરીને વૃક્ષના લાકડા ભરીને બેરોકટોક થરાદ શહેરની માધ્યમાંથી દોડી રહ્યા છે। આજુબાજુના ગામડાઓમાંથી લીલાછમ વૃક્ષો ટ્રેક્ટરમાં ભરીને ફોગડી, ડેરિયાણા અને ગડીમાંથી થરાદ આવી રહ્યા છે। સમય રાત્રિના 9:30 થી કરીને 11:30 વાગ્યા સુધી ચાલતા આવવાનું જાણવા મળ્યું હતું। વાવ અને થરાદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી દરરોજ 5 થી 10 જેટલા ટ્રેક્ટર લીલાછમ વૃક્ષો કાપીને લાકડા ભરીને બેરોકટોક પસાર થઈ રહ્યા છે। ચોંકાવનારી વિગત તો એ છે કે ગામડામાંથી કપાતા વૃક્ષો ટ્રેક્ટરો ભરીને મુખ્ય મથક થરાદ શહેરની વચ્ચોવચ્ચથી કોલિયામ પસાર થઈ રહ્યા છે, છતાં વહીવટી તંત્ર ખુલ્લી આંખે જોયા કરે છે। આ ગેરકાયદેસર બરોબર ગમગમી રહ્યા હોવા છતાં તંત્ર ઓખા આડા કાન કરીને લીધા હોય તેવા દ્રશ્યો રોજિંદા બન્યા છે। આ વિસ્તારમાં ભૌગોલિક દ્રષ્ટિએ રણની નજીક અને સરહદી હોવાથી અહીં કુદરતી રીતે જ વૃક્ષોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે। આવા સંજોગોમાં પર્યાવરણની જાળવણી કરવી અત્યંત જરૂરી છે, પરંતુ સ્થાનિક વન વિભાગની કચેરી જાણે માત્ર શોભના ગોઠિયા સમાન બની હોય તેમ લાગી રહ્યું છે। મોટી માત્રામાં લીલા વૃક્ષોનું નિકંદન નીકળી રહ્યું હોવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી। આ મામલે તાત્કાલિક તપાસ થાય અને લીલા વૃક્ષોનું નિકંદન વહેલી તકે અટકાવી દોષિતો સામે કડક કાનૂની પગલાં ભરવાની માંગ ઉઠી છે। ટીવી18 ન્યૂઝ અહેવાલ, રીમાવાવ, બનાસકાંઠા।